ભવિષ્યની નિશ્ચિતતા આપણા જીવનનો આનંદ વધારે કે અનિશ્ચિતતા આનંદ વધારે? તમને કન્ફર્મ ખબર પડી જાય કે તમારે આમ જ થવાનું છે, આમ થશે, પછી આમ 25મા વર્ષે આમ, 30મા વર્ષે આમ, 35મા વર્ષે આમ, આમ બધી જ તમને ખબર પડી જાય, તો જીવનમાં વધુ આનંદ રહે કે આ બધી ખબર નથી એમાં વધુ આનંદ છે? હે, ચાલો ખબર છે એમાં આનંદ રહે એવા હાથ ઊંચા કરે. નિશ્ચિંતતા આવી જાય, હારું ડર લાગે, હારું નહીં થયા તો સિલેક્ટ, ડર લાગે નોકરી સારી ન મળી તો, ડર લાગે કે લગ્ન કોઈ એવી વ્યક્તિ સાથે થયા તો, ડર 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 ડર. એ ડર હકીકતમાં છે શું? ભવિષ્યની અનિશ્ચિતતાથી જોડાયેલી કોઈ બાબત? તો હવે મને કહો મારા ભાઈ બહેનો, અનિશ્ચિતતા હોય તો વધુ આનંદ મળે જિંદગીમાં કે નિશ્ચિતતા હોય તો વધુ આનંદ મળે? જો ખબર પડી જાય કે આવું થવાનું છે તો વધુ આનંદમાં હશો. તમે પોતે જે મહેસૂસ કરો છો મુક્તપણે બોલી શકો. ખોટું સાચુંની વાત જ નથી. બેટા જીલ શું કહેવા માંગે તો સીધી ને કે મને નહીં કહેતી. કેમાં વધારે આનંદ? હા એ વાત છે કે ભાઈ સારી વસ્તુની ખબર પડી જાય છે, ખરાબ વસ્તુની ખબર પડી જાય આપણે પહેલાં ચેતીને ના ચાલી શકીએ. મતલબ આપણને ખબર હોય કે 2020ના માર્ચ મહિનાથી કોરોના લોકડાઉન થવાનું છે, તો આપણે 2020ના ફેબ્રુઆરી મહિનામાં 50 લાખના શેર લઈને વેચી નાખ્યા હોય, તમે સમજો કે બધા નીચે નાખ્યા, સ્લોટ ખાલી, અને પછી એપ્રિલ મે જૂનમાં એકદમ બજાર નીચે હતી ત્યારે લઈ લીધા હોત તો ખરાબ વાતની માહિતી મળી જાય. એમ ખબર પડી કે ભાઈ 88મા વર્ષે મારું દેહાંત થઈ જવાનું છે, તો આપણે એ પ્રમાણે તૈયારી કરી નાખીએ ને કે બધા સેટિંગ 88 વર્ષ પહેલા મારવાના છે. તમે સમજો વિવેકભાઈ, બાળકો શું માનવો છે? બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપો તમને કે કોઈ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે હતો અને એ મેચ ગઈકાલે હતો, પૂરો થઈ ગયો, ભારત જીતી ગયું છે. હવે તમને એ મેચ આખો જોવાનું કહેવામાં આવે તો તમને વધારે મજા આવશે કે ભારત પાકિસ્તાન મેચ ચાલી રહ્યો હતો અને જીતશે કોણ એની ખબર ન હતી ત્યારે વધુ જોવાની મજા હતી, કે જીતી ગયા પછી જોવાની મજા આવી કે જે વિજય રિઝલ્ટ જાણ્યા પહેલા જોવાની મજા આવી? એટલે તમે જોજો જે મેચનો એન્ડ ખબર પડી ગઈ હોય ને એ મેચમાંથી તમારો ઇન્ટરેસ્ટ મરી ગયો હોય. ભાઈ વાક્ય સાચું કે ખોટું? એક શેર મેં ખરીદ્યો, મને 1 લાખ રૂપિયાની ખોટ ગઈ. કેટલા રૂપિયાની? 1 લાખ રૂપિયાની ખોટ. અને એ 7,000 રૂપિયાનો ભાવ હતો અને મેં કમસે કમ 5 એવા રેકમેન્ડેશન અલગ અલગ રિસર્ચ કંપનીઓના જોયા કે જે ટાર્ગેટ આપી રહ્યા હતા 8,200નો. એટલે એક શેરે કેટલાનો ફાયદો બેટા? હા, 1,200 રૂપિયાનો ફાયદો. અને વિધિન 2 મંથ 3 મંથ એવા ટાર્ગેટ. હા, મેં લઈ લીધા અને 100. કેટલા રૂપિયા થયા? બાપુ પહોંચી ગયો 6,000. બાપુના કઈ ભરોસા થાય નહીં. હવે એ મેં જે લીધું ને બેંક કંપનીના પૈસા જ લીધું, લાખની ખોટ ખાઓ અને વેચવાને વેચી નાખ્યું. બહુ દિલમાં દુઃખ થયું. તમે સમજો, થવાનું છે, સ્વાભાવિક છે. કાઇનેસ કંપનીનું નામ છે, AI અને હાઈલી ટેકનોલોજીથી જોડાયેલી છે, એડવાન્સ ટેકનોલોજીથી. હવે થયું કેવું, અત્યારે ભાવ આજે એનો 3,900 છે. બોલો હું બેચો કે મેં ખોટ ખાધી? હવે મને કહો, હું બેચો કે મેં ખોટ ખાધી? અને मैं राखू था वो सुबह कभी तो आएगी जब वो 8,200 होगा. नहीं समझा नहीं आवाज? वो सुबह में मारा 6 મહિના નીકળી ગયા હોય અને 7 લાખનું વ્યાજ. મારા ભાઈ બહેનો આખી કન્સેપ્ટ સમજાઈ રહ્યો છે. હવે બોલો મારે શું કેવું? ખુશ થવું 1 લાખની ખોટ ઉપર કે નફો કરવો? આમ દુઃખી થવું, હા એ મારા 1 લાખ ગયા. એ સમયે 2 દિવસ પછી આ ધીરે ધીરે છે ને મારા ભાઈ બહેનો 3200 આટા મારી આવ્યો છે. સમજો આ ભાઈ, હે આ તો અમેરિકાની ટ્રેડ ડીલ છે ને એટલે પાછો આ 3900 દર્શન દઈ રહ્યો છે. પણ આ આંકડો તો મળ્યો જ નહીં કોઈ દી. કોસ્ટ નીકળે સંભવ નહીં. બેટા આ અનિશ્ચિતતાનો આનંદ કે 2 દિવસ સુધી હું દુઃખી રહ્યો, પછી આ ભાઈ તો ભાઈ આમાં શું છે, જે પહાડથી નીચે પડવાનું શરૂ કરે ને
એને ગતિ માટે શક્તિ ન વાપરવી પડે. શક્તિ તો એને ગુરુત્વાકર્ષણ આપતું હોય. તમે સમજો આ વાત. ખોટી વાત તો નહીં મારા ભાઈ બહેનો. એ ગુરુત્વાકર્ષણની શક્તિ એ બેઠા નિષ્ક્રિય બેઠો રહે. પતનના માર્ગે તમે જાઓ ને, તમારે કોઈ ઉર્જા નહીં રાખવી પડે. પણ તમે જ્યારે ઉત્થાનના માર્ગે જાઓ છો, અપલિફમેન્ટ, તમને દરેક સ્ટેપ ઉપર બહુ મોટો સંઘર્ષ અને બહુ મોટી ઉર્જા વાપરવી પડશે. અને એમાંય પાછું કેવું થશે કે જ્યાં માની લો કે 5 સ્ટેપ ચડ્યા, રાઈટ, અહીંયા સુધી પહોંચ્યા ને, તો અહીંયા જ ટકી રહીને એનો પાછો સંઘર્ષ આવે. જો અહીંયા નિષ્ક્રિય થયા તો પાછા ધડાંગ કરતા અહીંયા, જેમ કે પ્રિલિમિનરી આપી, હા પાસ થયા, હા મેન્સ આપી, હા પાસ થયા, ઇન્ટરવ્યુ આપી, ના ફેલ થયા, પાછા અહીંયા. બેટા ઉત્થાનના સંઘર્ષ છે, પતનના સંઘર્ષ થોડી. પતન તો ગુરુત્વાકર્ષણ સક્રિય છે, એની મેળે થાય. વૈદિક સાહિત્ય આવડે, જ્યોતિષમાં ઇન્ટરેસ્ટ આપણે લેશું, પરંતુ એઝ એન ઇન્ફોર્મેશન, ડિસિઝન મેકર તરીકે નહીં. અને મને મારા ભાઈ બહેનો એક વાક્ય બોલું કે મારો ઈશ્વર મારા માટે જે કરે એ મારા માટે સર્વોત્તમ હિતકારી હશે. જાણી લઉં તોય શું, ન જાણું તોય શું.